બુટલેગરોના હપ્તા લઈને યુવાનોને બરબાદ કરવાનું, ઉપરથી ચોર કોટવાલને દંડે એમ રેલીઓ કાઢવાનું એમના પેલામાં નથી આવતું। એમના બાળકો રખડી રહ્યા છે ને એનું પાપ કદાચ તમે પૈસા લઈને છૂટી જશો પણ કુદરતને ઘરે નહીં છૂટો। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પણ આપ્યું છે। પોલીસની સામે આ વિરોધ પ્રદર્શન હતું અને જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર સમાચારોમાં આગળ વાત કરીએ। જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર વાવ થરાદ વિસ્તારની અંદર જ્ઞાનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતના સમર્થનની અંદર એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીના આયોજનની અંદર તમામે લોકો ડ્રગ્સ અને દારૂનો દૂષણ હોવાની સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રજૂઆત પણ કરી છે અને સાથે જ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પણ આપ્યું છે। બનાસકાંઠાની અંદર કોંગ્રેસે આ તમામે દૂષણને ડામવા માટે કલેક્ટરને એક આવેદન પત્ર આપ્યું છે। પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું હોવાની વાત જ્ઞાનીબેન ઠાકોરે કરી છે। સાંસદે પોલીસ પર બુટલેગરો પાસેથી હપ્તા લેવાનો આરોપ પણ લગાવ્યો છે। આ સાથે જ બનાસકાંઠાની અંદર અને વાવ-થરાદ જિલ્લામાં લોકશાહી પર દબાણ વધી રહ્યું હોવાનું નિવેદન જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું છે। જ્ઞાનીબેન ઠાકોરે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં નિવેદન આપ્યું છે અને નિવેદન આપતા જ ચર્ચાનો વિષય બન્યો છે। દ્રશ્યોમાં તમે જે જોઈ રહ્યા છો એ બનાસકાંઠા વાવ-થરાદ એ જિલ્લાના છે કે જ્યાં કલેક્ટર કચેરી ખાતે મોટો એક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ગુલાબસિંહ રાજપૂત, જ્ઞાનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ, સ્થાનિક લોકો એ આ આક્રોશ રેલીની અંદર જોડાયા હતા। તમામ લોકોના હાથમાં પોસ્ટરો હતા જેમાં લખ્યું હતું કે મેવાણીની વાત સાચી છે। સાથે જ આઈ સપોર્ટ જિગ્નેશ મેવાણીના બેનરોની સાથે આ વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું। પોલીસની સામે આ વિરોધ પ્રદર્શન હતું અને જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર આ યાત્રાનું આયોજન કરાયું હતું। એ દરમિયાન કલેક્ટર કચેરી ખાતે જ્ઞાનીબેન ઠાકોરે આવેદનપત્ર આપતા જ ત્યાં ઉપસ્થિત એ કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ ત્યાં હાજર હતા। એક સાથે જ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીનો ઘેરાવો થતા પોલીસ તંત્રએ તમામ એ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જો કે જન આક્રોશ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચેલા જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું સાંભળો। વાવ-થરાદ ને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી સર્વ સમાજ, દલિત સમાજ ને કોંગ્રેસના આગેવાનોએ જે પોલીસ તંત્ર હોય કે બુટલેગરો હોય 24 તારીખે રેલી કાઢીને આ બંધારણ બાબા સાહેબે આંબેડકરે આપેલા બંધારણમાં જે હકો આપેલા છે એ હકોને કે લોકશાહીને ક્યાંક ને ક્યાંક લોકશાહીમાં અવાજ દબાવવા માટેનું કામ કર્યું। એના સમર્થનમાં જ્યારે બંધારણને દબાવવા માટેની કોશિશ થઈ એ ન થાય એટલા માટે કરીને આજે અહીં આવેદન પત્ર આપ્યું છે। અહીંયા હજારો યુવાનો ડ્રગ્સ ને ગાંજો હોય કેફી પદાર્થોથી બરબાદ થઈ રહ્યા છે। આવનાર સમયની અંદર પરિવારો ઉપર મોટી આફતો આવવાની છે। ઘણા બધા યુવાનો સુસાઇડ કર્યું છે અને આવનાર સમયની અંદર આ ઘટનાઓ વધારે ન થાય એના માટે કરીને ગૃહ વિભાગને વહેલાસર આની સામે કાર્યવાહી થાય। આજે તમે એમ માનો કે પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું, બદીઓને રોકવાનું છે। બુટલેગરોના હપ્તા લઈને યુવાનોને બરબાદ કરવાનું, ઉપરથી ચોર કોટવાલને દંડે એમ રેલીઓ કાઢવાનું એમના પેલામાં નથી આવતું અને જ્યારે પોલીસ આ રીતે કરે ત્યારે હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર એક દબાણ વધી રહ્યું છે, એના ઉપર કલંક લાગી રહ્યું છે। એટલે આ ભારત એ 1948 ની અંદર આઝાદ થયો અને બંધારણ એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ છે અને બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી દરેક નાગરિકની છે। એટલે બંધારણનું રક્ષણ થાય એના માટે પણ આજે આવેદન પત્ર આપ્યું છે। હું રાજ્યના ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે તમે એક યુવાન છો અને બનાસકાંઠાનો છો, આમ તો તમે બનાસકાંઠાના નામે ગૌરવ લો છો, ત્યારે તમે ડેપ્યુટી સીએમ હોય, ગૃહમંત્રી હોય ત્યારે તમારા જિલ્લાના યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને તમારી રેમ નજર હેઠળ લોકોની જે આશા અપેક્ષાઓ હતી કે એક જિલ્લાનો યુવાન એ ડેપ્યુટી સીએમ છે તો જિલ્લો ખૂબ મોટી આશા અપેક્ષા રાખતો તો એના બદલે આજે જિલ્લો બરબાદ થઈ રહ્યો છે। હું મીડિયાના માધ્યમથી એમને કહેવા માંગુ છું કે જે તમને માદરે વતનની લાગણી હોય તો વહેલામાં વહેલો આ ડ્રગ્સ ને દારૂની બદીઓ બંધ કરાવો અને આ જે મહિલાઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે એમના બાળકો રખડી રહ્યા છે એનું પાપ કદાચ તમે પૈસા લઈને છૂટી જશો પણ કુદરતને ઘરે નહીં છૂટો। એટલે સહેજ પણ તમારામાં માનવતા વધી હોય, તમારામાં રાજ ધર્મ નિભાવવા માટેની તૈયારી હોય
તો આવેદન પત્ર પહોંચાડ્યું છે અને વહેલામાં વહેલા પગલો લો એવી હું આશા અપેક્ષા રાખું છું. મેવાણીના વિરુદ્ધ પોલીસ પરિવારો પણ જિલ્લાની આગળ એ તમે કઈ રીતે જોશો? મેં કીધું એમ કે ભારતના બંધારણમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. કોઈ અમે જન આક્રોશ રેલી લઈને આવ્યા તો લોકોએ અમારી પાસે આક્રોશ ઠલવ્યો અને જે આક્રોશ હતો એ જિગ્નેશભાઈ મેવાણીએ ત્યાં પોલીસ તંત્રને કીધો અને પોલીસ તંત્રને કહીને એની અમે કાર્યવાહી કરવાની હોય એને બદલે પોલીસ બુદ્ધિકરણનો સાથ સહકાર લઈને રેલીઓ કાઢે એ હું માનું છું. અને જે પોલીસ પગાર લે છે એ કોઈ ભાજપના કે બુદ્ધિકરણના ખિસ્સાના પૈસા નથી લેતા. હા, હપ્તા લેતા હશે પણ જે પગાર લે છે એ તો લોકોના ટેક્સના જીએસટીના સવારથી કરીને સાંજ સુધી નાનામાં નાનું માણસ ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસાનો તમે પગાર લો છો ત્યારે તમે પ્રજાને વફાદાર રહો. હું તો એટલા સુધી કહું છું કે કદાચ ગુજરાતની પોલીસને પગાર ઓછો પડતો હોય ને તો હજી જીએસટી વધારો, હજુ એકાદ યોજના બંધ કરો, પોલીસ માગે એટલા પૈસા આપો, એને પગાર આપો, પણ મહેરબાની કરીને આ યુવા ધનને બરબાદ થતું બચાવો એવી હું એમની પાસે આશા અપેક્ષા રાખું છું.